પૈસાથી પ્રમાણપત્ર ખરીદી શકાય છે.
ઉજવવામાં આવે છે। આ દિવસે આદિગુરુ વેદવ્યાસનો જન્મદિવસ છે। આદિગુરુ વેદવ્યાસે 4 વેદોનું સંકલન અને મહાભારતની રચના કરી હતી। આપણા જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ છે। ગુરુ જ્ઞાન દ્વારા વ્યક્તિને ધનવાન બનાવી શકે છે। ગુરુનું જીવન નિષ્ફળ હોય છે। તે માત્ર જ્ઞાન અને સંસ્કાર આપવાનો જ પોતાનો હેતુ માને છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આપણા સૌથી પ્રથમ ગુરુ માનવામાં આવે છે। એટલે તો શ્લોક બન્યો છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવોના દેવ મહાદેવ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, તેવા ગુરુને મારા સતત વંદન। આપણા ધાર્મિક ગ્રંથોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધારે માનવામાં આવે છે, કારણ કે ભગવાનને પણ ભગવાન બનવા માટે ગુરુની જરૂર પડી હતી। અંતે હું બસ એટલું જ કહીશ કે आपसे सीखा आपसे जाना आप कोई गुरु माना, आपसे सीखा आपसे जाना आप कोई गुरु माना, सब कुछ जाना आपसे हमने कलम का मतलब भी आपसे जाना, सब कुछ जाना आपसे हमने कलम का मतलब भी आपसे जाना।